અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં ટ્રાફિકથી ધમધમતા 150 ફૂટ રિંગ રોડ પર ભર બપોરે બિલ્ડર પુત્રએ નશાની હાલતમાં બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી અકસ્માત સર્જતા નાસભાગ મચી હતી। અકસ્માતમાં રસ્તા પરથી પસાર થતા 5 વાહનોને અડફેટે લેતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ગુસ્સે ભરાયેલા લોકોએ ડ્રાઈવરને ઝડપી મેથી પાક ચખાડી લોહી લુહાણ કરી નાખ્યો હતો। 150 ફૂટ રિંગ રોડ પર સર્જાયેલા અકસ્માતના હચ મચાવી નાખતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। રાજકોટમાં રહેતા બિલ્ડર મહેશ પીપળિયાના પુત્ર ધવલે બપોરના સમયે નશાની હાલતમાં 150 રિંગ રોડ પર પોતાની વોલ્વો કાર બેફામ સ્પીડે દોડાવી આતંક સર્જ્યો હતો। 150 મીટરના અંતરમાં જ એક બાદ એક 5 વાહનોને અડફેટે લઈ રસ્તાની સાઈડમાં કાર અથડાતા અટક્યો હતો। 150 ફૂટ રિંગ રોડ પર રીતસરનો હાહાકાર મચી ગયો હતો। 5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા। અકસ્માત સર્જનાર કાર ચાલક ચિકાર નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો અને એકત્રિત થઈ ગાડીમાંથી બહાર કાઢી બેફામ માર માર્યો હતો, જેને કારણે તે પણ ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે 108 મારફત ખસેડવામાં આવ્યો। રાજકોટ માલવીયા નગર પોલીસે હાલ કાર ચાલક ધવલ મહેશભાઈ પીપળિયાના બ્લડ સેમ્પલ લેવડાવી નશો કર્યો છે કે કેમ તે અંગે ખરાઈ કરવા તજવીજ હાથ ધરી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત બીઆરટીએસ રેલિંગને પણ નુકસાન પહોંચાડ્યું હોવાથી પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એ ભાઈ નાના માવા સર્કલથી નીચે સર્વિસ રોડ ઉપર આવતા હતા ત્યારે જ ડિવાઈડર ઉપર ચડાવી દીધેલી, અમને મારું ધ્યાન ત્યાં ગયેલું, પણ આપણે એમ થાય કે થોડુંક ડ્રાઇવિંગ ઓછું ફાવતું હોય, આ આપણને એવો આઈડિયા ન હોય, પણ ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં હતો, કોઈ પણ પ્રકારનો હોશ એમાં હતો નહીં, શું કરી રહ્યો છે કે ગાડી ચલાવે બેઠો છે ને કોઈ પ્રકારનું ભાન હતું નહીં। સૌપ્રથમ મારી અલ્ટો ગાડી એટલી સ્પીડમાં ઉડાડી કે મારાથી કંટ્રોલ માન થઈ શકી। હું જે દિશામાં આવતો તેની વિરુદ્ધ દિશામાં મારી ગાડી થઈ ગઈ, ત્યાં સુધી એને ઠોકી મારી ગાડીને। ત્યાર પછી આગળ મારી ગાડી અલ્ટો હતી, સામે વોલ્વો હતી, અને ત્યારબાદ મારી પછી આગળ 3-4 4 વ્હીલ પણ ઉડાડેલ છે અને 2 2 વ્હીલ ઉડાડેલ છે। અમુક કેસ સિરિયસ છે, અમારે કોઈને વાંધો નથી આવ્યો ફેમિલી સભ્યોમાં, અમે ખાસ પ્રસંગમાં જતા હતા। એટલે આવા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે લોકો ભોગ બનેલા છે અથવા તો ગાડી ડેમેજ થયેલી છે તેને પૂરતો અન્યાય મળવો જોઈએ। મારું એટલું જ કહેવાનું છે કે 2-4 દિવસ આ કેસ હાલીને સકેલાઈ જવો જોઈએ નહીં। એ ગાડી ચલાવનાર કોઈ પણ હોય એની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ। હું મારો ન્યાય માંગુ છું, મારે બીજું કાંઈ ન જોઈએ। અંદાજે 4 થી 5 4 વ્હીલ હતી અને 2 2 વ્હીલ હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।